ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ ટૂંક સમયમાં થઈ શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ બાદ થવાની શક્યતા। વિસ્તરણની સાથે ખાતાઓની પણ ફેરબદલી થઈ શકે છે। મંત્રીઓના નામ પર લગભગ નક્કી છે। ગતરોજ હાઈકમાન્ડ સાથેની બેઠકમાં નામો નક્કી થયા હોવાની ચર્ચા। દિવાળીના તહેવાર પહેલા વિસ્તરણની ચર્ચા તેજ પકડી છે। એવામાં અનેક નવા મંત્રી લેવામાં આવશે અને અનેકને પડતા મૂકવાની સંભાવના છે। 10 થી 12 નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવેશ થઈ શકે છે। તો સંગઠનની ટીમની પણ ઝડપથી રચના કરવામાં આવશે। કોના નામની ચર્ચા કરવામાં આવશે અને નામોની કયા નામોની ચર્ચા છે તેની જો વાત કરવામાં આવે તો એક તો અમિત ઠાકોર, અમિત શાહ, જયેશ રાદડિયા, રીવાબા જાડેજા, હીરા સોલંકી, ઉદય કાનગડ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા, ડોક્ટર સીજે ચાવડા, રીટા પટેલ, દર્શના વાઘેલા, આ તમામ નામો ચર્ચામાં છે કે આ લોકોનો સમાવેશ થઈ શકે છે અને કોણ પડતા મુકાશે જો તેની વાત કરવામાં આવે તો બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરિયા, રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, કનુભાઈ દેસાઈ, મુકેશ પટેલ જેવા નામોને પડતા મુકાય તેવું લાગી રહ્યું છે।